પાટણ સમીપ આવેલ સરિયદ ગામના વતનીઓ અને દેશની રક્ષા કાજે હંમેશા પોતાના પ્રાણ ન્યોછાવર કરવા તત્પર રહેતા કર્નલ નીતિન જોશી દ્વારા પોતાના માદરે વતનના યુવાનો પર દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાય તેવા ઉદ્દેશ્યની સાથે પાટણ ટીવી 3 રસ્તા નજીક પોતાના પુત્ર મન જોશીનો રાહબરી હેઠળ જોશ એકેડમીની શરૂઆત કરવામાં આવી છે. મન જોશીના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલ જોશ એકેડમીએ તાજેતરમાં એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં જોશ એકેડમીએ શરૂ કરેલ સૈનિક સ્કૂલની તૈયારી માટેના ક્લાસમાં કુલ 18 વિદ્યાર્થીઓએ પોતાના રજીસ્ટ્રેશન કરાવ્યા હતા, જે પૈકીના 8 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 4 વિદ્યાર્થીઓએ ગુજરાતમાં ટોચનું પરિણામ હાંસલ કર્યું છે. આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાં જેનિશ પ્રફુલ કુમાર પરમાર, સવારા રવિશકુમાર પ્રજાપતિ, માહી ભરતકુમાર વાઘેલા અને પૃથ્વી માતપુરાનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં જોશ એકેડમી સૈનિક સ્કૂલની તૈયારી માટે નવી બેચ શરૂ કરવાની તૈયારીમાં હોવાથી જોશ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ભાગીદારીમાં સૈનિક અને સેના ભરતી માટે વિશિષ્ટ ફિઝિકલ ટ્રેનિંગ એકેડમીનો શુભારંભ કરવામાં આવ્યો હોવાનું મન જોશીએ જણાવ્યું હતું. આ સાથે એકેડમી દ્વારા IELTS ના પણ સંપૂર્ણ કોર્સ તેમજ ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાની તૈયારી માટે શૈક્ષણિક માર્ગદર્શન પણ પ્રદાન કરી રહ્યા છે. આ અભિગમ એકેડમીની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વિદ્યાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટેની પ્રતિબદ્ધતાનું પ્રદર્શન છે. જોશ એકેડમી અને જોશ ચેરિટેબલ ટ્રસ્ટની વધુ માહિતી માટે મન જોશી સંસ્થાપક અને કાર્યકારી વડાનો સંપર્ક કરવા માટે જણાવાયું હતું. રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ.